વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાની નાદોદી ભાગોળ લાલા ટોપલી વાવ પાસેથી વન વિભાગના કર્મચારીઓએ અજગરના 24 બચ્ચા ઝડપી પાડ્યા હતા। અધિકારીએ જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન અજગર પોતાના બચ્ચાઓનો જન્મ આપતો હોય છે। ડભોઈ નાદોદી ભાગોળ પાસે આવેલ નર્મદા કેનાલ નજીક લાલા ટોપલીની વાવ પાસેથી ડભોઈ વન વિભાગના અધિકારીઓએ 24 બચ્ચાઓનું રેસ્ક્યુ કરીને તેઓને બચાવી લીધા હતા। સુમસામ જગ્યા પર અજગર પોતાનો વસવાટ કરતા હોય છે। ચોમાસા દરમિયાન પોતાના ઈંડા મૂકી ત્યારબાદ પોતાના એક કરીને ઈંડા ફોડતા હોય છે। ત્યારબાદ અજગરના એક સાથે 24 બચ્ચાને જન્મ આપ્યો હતો। ડભોઈ વન વિભાગના જાણ થતાં ડભોઈ વન વિભાગે 2 કલાકની જહેમત બાદ બચ્ચાઓને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા। 24 અજગરના બચ્ચાને વન વિભાગ કચેરી લાવવામાં આવ્યા હતા। વન વિભાગના અધિકારીઓ દ્વારા તેને સહી સલામત જગ્યાએ છોડી મૂકવામાં આવશે નું વન વિભાગના અધિકારીએ કલ્યાણીબેને જણાવ્યું હતું। વન વિભાગના બારોટ અને કાજલબેન તેઓની ટીમ દ્વારા સુંદર રીતે કામગીરી કરવામાં આવી હતી। ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।